નમસ્કાર। આજે હું ફરી એકવાર ગુજરાતી વિષયના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું। મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવશે। તો ગુજરાતીનું પ્રકરણ નંબર 3 શીલવંત સાધુની એની આપણે વાત કરવાના છીએ। શીલવંત એટલે કે ચારિત્રવાન સાધુ। તો આપણે આ કાવ્યની લેખિકા એટલે કે ગાય આ કાવ્ય જેને રચ્યું છે એની વાત કરવાના છીએ। એમનું નામ હતું ગંગાસતી। તેમનો જન્મ 1846માં થયો હતો અને અવસાન તેમનું 1894માં થયું હતું। ગંગાબા કહસન ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો। તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે। વીજળીને ચમકારે, મેરુરે ડગે, શીલવંત સાધુની ભક્તિ રે કરવી તેણે વગેરે ગંગાસતીના જાણીતા પદો છે। ગંગાસતીએ યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા। જ્ઞાન માર્ગમાં ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે। મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે। ગંગાસતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે। પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે, જેનામાં સર્વ ગુણોનો વિકાસ થયો હોય એ શીલ છે, જેનું ચિત્ત શુદ્ધ હોય, મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભાવ ના હોય, પ્રભુમાં જેનું મન પરોવાયેલું હોય, મન વચન જેના એક જ હોય, કર્મ જેના એક જ હોય, આઠે પ્રહર આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગાસતીએ કરી છે। શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન। તો શીલવંત સાધુને વારે વારે નમીએ એટલે કે જે ચારિત્રવાન સાધુ છે એને આપણે વારંવાર નમવું જોઈએ, જેનું વર્તન ક્યારે બદલતું નથી। ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને નારાજ થાય મહેરબાન રહે, કે જેની ચિત્તની વૃત્તિ હંમેશા એટલે કે સદાય માટે નિર્મળ હોય છે, તેને મહારાજ એટલે કે પ્રભુ મહેરબાન થાય છે। જેને શત્રુને મિત્ર નહીં એકે ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રહે। તો જેને શત્રુ કે મિત્ર વચ્ચેની કોઈ લાગણીઓ નથી, જેને પરમાર્થમાં પ્રીત છે એ શીલવંત સાધુ છે। પછી કે મન વચન ને વાણીમાં ચાલે રે, રૂડી પાળે એવી રીત રે। તો એના મન અને વચન એટલે કે એના જે મન વચન અને વાણી એનું છે એનામાં નિયમથી ચાલે છે, એવી એ નિયમ એવું પાળે છે, એ રૂડી એની રીત છે, એવું આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે। આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર। તો આઠે પોર એટલે કે 8 પ્રહર હોય એમાં એ મસ્ત થઈને રહેવે છે, એને મસ્ત લગ્ની લાગી ગઈ હોય છે ભગવાનમાં। નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર। એટલે કે નામ અને રૂપને જેણે મિથ્યા કર્યું એટલે મિથ્યા કર્યું એ જાણ્યું એને, અને એને સદાય ભજનનો જ વેપાર કર્યો, સદાય એને ભજનનો જ વેપાર કર્યો, એવું આમાં કહેવામાં આવ્યું છે। સંગતું કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે। તો જેનો સંગત કરો તો એવા વ્યક્તિનો સંગ કરો કે જેનાથી આપણે આ ભવને પાર થઈ જઈએ। ગંગાસતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ। તો ગંગાસતી એમ કહે છે કે પાનબાઈ, જેને વચનોમાં છે વિશ્વાસ, એ શીલવંત સાધુ છે। તો પાનબાઈ એ ગંગાસતીના શિષ્ય હતા અને આ કાવ્ય ગંગાસતીએ પાનબાઈને સંભળાવી રહ્યા હતા। તો આ પ્રકરણ આવી રીતે પૂર્ણ થાય છે અને આ પ્રકરણ ગંગાસતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે। તો આ પ્રકરણ પણ આપણને એક શીલવંત સાધુથી પરિચિત કરાવે છે। શીલવંત સાધુ એટલે કેવા પ્રકારના સાધુ? શીલવંત સાધુ એટલે કે જે નિર્મળ અને નિર્મળ સાધુ છે, જેના જે ચારિત્રવાન સાધુ છે એની વાત કરવામાં આવી છે। એટલે કે શીલવંત સાધુ એટલે કે ચારિત્રવાન સાધુ। આ પ્રકરણમાં આપણે સંપૂર્ણ લક્ષણો એટલે કે શીલવંત સાધુ ચારિત્રવાન સાધુના લક્ષણોની વાત કરીએ। નમસ્કાર।